હર્ષવર્ધનસિંહ, તમે ફરી અમારી આડે આવ્યા છો અને તમે આવું કરશો તો હું તમારી આડે આવીશ જ. તમે એક મત માટે ગામના ભોળા લોકોને છેતરી રહ્યા છો. મોટા ભાઈ, આપણો પરિવાર છે ને એક પ્રતિષ્ઠિત પરિવાર છે. હજી કેટલા નીચે ઉતરશો મોટા ભાઈ? બાને ખબર પડશે તો એ કેટલા દુઃખી થશે એની ખબર છે તમને? તમને આવું કરતા બિલકુલ શરમ ના આવી? શરમ? શેને માટે શરમ? હા, અમે એવું કર્યું છે શું? આ તો દુનિયાની રીત છે, એ અમે કરી. પણ જવા દો, તમને નહીં સમજાય. તમે રાજકારણમાં નવા છો ને. રાજકારણમાં આવી રાજ રમતો રમવી પડે. પેલું કહેવાય છે ને, બટકું ના આપો ને તો ઉંદર પણ પાંજરામાં નથી આવતો. ત્યારે અહીંયા તો મત મેળવવાની વાત છે. સાંભળો મિત્રો, ખેડૂત સમિતિના તમારા ભૂતપૂર્વ અધ્યક્ષ એ શું કહી રહ્યા છે? એમના માટે તમે ફક્ત એક પ્રાણી સમાન છો, એક જીવજંતુ સમાન છો. હર્ષવર્ધન, શબ્દો પકડીને અમારા લોકોને અમારી વિરુદ્ધ ના ભડકાવો. અમે જે કંઈ કર્યું છે ને એ ખોટું કર્યું છે ને બધાની સામે કબૂલ કરો. મોટા ભાઈ, તમે જે કરી રહ્યા છો ને એ આપણા પરિવારને શોભતું નથી. આપણા પરિવારની પ્રતિષ્ઠાની વિરુદ્ધ છે. અને આપણી જે આ પ્રતિષ્ઠા છે ને રૂપિયાના જોરે નથી, પણ નીતિમત્તા અને સત્યના જોરે છે. અને તમે છે ને એને ધૂળમાં મેળવી રહ્યા છો. હર્ષવર્ધન, મોટા ભાઈ, લાલચ આપીને બધું નથી મેળવી શકાતું મોટા ભાઈ. તમારે પ્રેમ અને વિશ્વાસ તો બિલકુલ નહીં. તમને એમ હતું કે તમે આવું બધું કરીને મત મેળવી લેશો. અને મોટા ભાઈ, હું એમની સાથે ઉભો રહીને એમના હક માટે લડી રહ્યો. તમે તમારી રાજ રમત રમ્યા અને મેં મારા પ્રયત્નો કર્યા. પરિણામ તમારી સામે છે. આજે તમને જ મત આપનારા તમારા લોકો મારી સાથે આવીને ઉભા છે. જોઈ મોટા ભાઈ, આ જે લોકો છે ને એ ફક્ત મારા માટે એક મત નથી, પણ આત્મવિશ્વાસ છે મારો. અને તમારા લોકો ફક્ત ભાડુતી ગુંડાઓ છે. તો મોટા ભાઈ, ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ કોમન પીપલ. જો આજ પછી મારા લોકો સાથે આવું કંઈ પણ કર્યું છે ને મોટા ભાઈ, તો હું મર્યાદા ઓળંગી જઈશ. તારું નેટવર્ક સ્ટ્રોંગ છે ને? કેવી ટોપ? ના ભાઈ, આનું ક્રેડિટ મને ના આપશો. કેમ? તારા જ માણસે ઇન્ફોર્મેશન આપી હતી ને? ના ભાઈ, તો અમરભાઈ. એ ભલે અમને માં ના કહેતા હોય, પણ એનો અર્થ એ નથી કે અમે એમના માં નથી. અમારા સંબંધમાં કોઈ જ ફરક નથી પડ્યો. વણ બોલ્યા શબ્દોથી અમારી લાગણીઓ એકબીજા સુધી પહોંચી જાય છે. અમારે માટે હર્ષવર્ધનસિંહ
એ અમારી મમતા કરતા પણ વધારે છે. અમારો દીકરો જો અમને માં કહેશે તો જ અમે એમને વાલ કરીશું.